હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છે અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટલમાં અને આજે આપણી સાથે એક ખાસ એક્ટર જોડાયા છે, મૌલિક ચૌહાણ. મૌલિક, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આ સાથે જ પ્રાઇડ હોटल्सના क्लस्टर शेफ પણ આપણી સાથે जुड़ाई गया है, रंजन पांडे. रंजन जी, आपका बहुत बहुत स्वागत. तो शेफ, हम पहली रेसिपी कौन सी बना रहे हैं? TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आपने बताया, मौलिक चौहान जी आए हैं, मेहसाना के रहने वाले एक ब्रिलियंट स्टूडेंट जो आज गुजराती फिल्म इंडस्ट्री पे छाए हुए हैं और ये ऑलराउंडर हैं. चाहे एक्टिंग हो, चाहे डांसिंग हो, ये सब में नंबर 1 है और अवार्ड विनिंग है. तो उनका बहुत बहुत स्वागत है प्राइड होटल में. थैंक यू सो मच. जो मेरी फर्स्ट रेसिपी है वो मैं एक बंगाली रेसिपी देने वाला हूँ, क्योंकि हमारा जो प्राइड होटल है ये हर साल बंगाली न्यू ईयर सेलिब्रेट करता है, जो अभी पोयला वैसाख, आज 12 तारीख है. आज से ही ये फंक्शन 4 दिन के लिए फेस्टिवल हम शुरू कर रहे हैं, जो 15 तारीख तक चलेगा. तो उसी की एक रेसिपी आलू पोस्तो मैं बनाने वाला हूँ. ठीक है, शुरुआत करते हैं. जी बिल्कुल. ये एक बंगाली रेसिपी है और कोई भी बंगाली रेसिपी मस्टर्ड ऑयल में बनती है. अच्छा. तो ये हम मस्टर्ड ऑयल में बनाने वाले हैं. ठीक है, शुरुआत करते हैं शेफ. મૌલિક, તમારી પાસે આવવા માંગીશ. ખાસ તો તમે ખૂબ જ સરસ એક્ટિંગ કરી રહ્યા છો અને એનાથી તમે સૌ ગુજરાતીઓના દિલ તો જીતી જ રહ્યા છો. આ સાથે સાથે તમારી જર્નીની શરૂઆત ક્યારથી થઈ એ જાણવા માંગીશું. તો મારી આ જર્નીની શરૂઆત, એક્ટિંગ કરિયરની શરૂઆત મેં ડ્રામાથી કરી. અચ્છા. અને મારી ફર્સ્ટ ફિલ્મ હતી રોંગ સાઈડ રાજુ. ઓકે. રોંગ સાઈડ રાજુ થઈ જશે, આ બંને પેરેલલ ફિલ્મ્સ હતી. અચ્છા. અને કેવું લાગ્યું તમને? નાટકમાં વધારે મજા આવે છે કે પછી ફિલ્મમાં એક્ટિંગ કરવાની? સી, કોઈ પણ ડ્રામા આર્ટિસ્ટ હશે અને હંમેશાથી નાટકમાં જ વધારે મજા આવશે. પણ ઓબ્વિયસલી એક સમય હોય કે જેમાં તમે નાટકમાંથી શીખો અને પછી આ જે ફિલ્મોનું માધ્યમ છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરો. ઇમ્પ્લિમેન્ટ કરો. અચ્છા, એટલે કોલેજમાં હતા ત્યારથી જ શરૂઆત થઈ? કોલેજમાં હતા ત્યારથી એન્યુઅલ ફંક્શન્સમાં નાટકો કરતા, ડાન્સ કરતા અને એ કરતાં કરતાં ધીરે ધીરે આગળ વધ્યા અને પછીથી ફિલ્મો મળી. અચ્છા. સવાલ એ પણ થાય કે જો તમે એક્ટર ન હોત તો શું હોત? પ્રોફેશન શું હોત તમારું? તો હું પોતે હોમિયોપેથિક ડૉક્ટર છું જ અને મારું ક્લિનિક હોત અત્યારે ક્યાં. અત્યારે પાર્ટ ટાઈમ પ્રેક્ટિસ કરું છું, પણ તો પછી હું ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતો હોત. અચ્છા. એક્ટર્સની લાઈફ વિશે વાત કરવામાં આવે તો તમે કોઈ એક જ જગ્યાએ સ્ટેડી ના રહી શકો, એટલે અલગ અલગ લોકેશન તમારે બદલવા પડતા હોય છે અને ટાઈમિંગ્સમાં પણ ઘણા બધા ફેરફાર હોય છે. તો આવા વખતે તમે જમવાનું શું કરતા હો છો? જમવાનો બહુ મોટો ઇસ્યુ હોય છે કે હંમેશાથી શૂટિંગમાં હોઈએ તો ટાઈમે જમી ના શકો તમે, એટલે શૂટમાં બ્રેક પડે એટલે ત્યાં સુધીમાં જમવાનું ઠરી ગયું હોય. એટલે જમવાનું હંમેશાથી એવું થાય છે કે એટલું સારી રીતે તમે શાંતિથી બેસીને જમવાનું બહુ ઓછું થાય. આજે મને લાગી રહ્યું છે કે आज जमाशे आराम से. सुगंध आ रही है. शेफ, बहुत अच्छी खुशबू आ रही है, आपने जैसे बताया. इसमें क्या क्या ऐड किया आपने? इसमें मैंने मस्टर्ड ऑयल के साथ में थोड़ा सा कलौंजी डाला है, जो एक बहुत ही अच्छा फ्लेवर देता है, और साथ में है अनियंस. तो प्याज डाले हैं मैंने, उसको मैं 2 से 3 मिनट भूनूंगा तो और भी अच्छी खुशबू आएगी आपको. फिर इसमें हम पोटैटो ऐड करेंगे. मौलिक, તમે ખાવાના શોખીન ખરા? બહુ જ. અચ્છા, ફૂડી છો એમ ને? બહુ જ. સૌથી વધારે ડિશ કઈ ભાવે તમને? એટલે અત્યારે મારી ફેવરેટ ડિશ છે પુલાવ. પુલાવ કેમ? જે હું રિસેન્ટલી બનાવતા શીખ્યો છું. અચ્છા. એક જ ડિશ આવડે છે બનાવતા? એક જ ડિશ મને બનાવતા આવડે છે અને હમણાંથી હું યુટ્યુબ અને મારા મમ્મી પપ્પાનો બધાનો આમ શું કહેવાય સલાહ લઈને શીખી રહ્યો છું. પણ પ્રોબ્લેમ એવો થાય છે કે એવરી ટાઈમ જ્યારે બનાવું ત્યારે બધાને પૂછવું જ પડે છે. હજી એ ફાવટ આવી નથી. અચ્છા. એટલે આજે શેફ તમને ફાવટ લાવી દેશે, કેમ કે એ બહુ જ સરસ ટેસ્ટી જમવાનું બનાવતા હોય છે. હા, હવે આમાં આલુ પેસ્તો પહેલી વાર સાંભળી રહ્યો છું. બનાવવાની તો વાત અલગ, આ ખાવાની ઈચ્છા છે જલ્દીથી. રેસીપી લાઈવ જોઈ જ રહ્યા છો એટલે ઘરે જઈને આ ટ્રાય કરજો તમે. બહુ અઘરું છે જમવાનું બનાવવાનું, બહુ અઘરું છે. બિલકુલ. મૌલિક, જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ત્યારે કયા પ્રકારના ચેલેન્જીસ તમને ફેસ કરવાના આવતા હોય છે? ચેલેન્જીસ રૂટીન લાઈફના ચેલેન્જીસ વધારે હોય, કેમ કે તમે તમારું રૂટીન જળવાય નહીં. તમારું જે સવારનું રૂટીન કે તમે જીમ રેગ્યુલર થાય નહીં, શૂટ દરમિયાન નહીં થાય. અને ઘણા બધા એક્ટર્સ છે કે જે લોકો રેગ્યુલર શૂટમાં પણ પોતાનું રૂટીન સેટ કરે છે. એટલે હું
એ પ્રોસેસમાં છું કે હું એ એડપ્ટ કરી શકું અને મારું રૂટીન બગડે નહીં શૂટમાં પણ શૂટમાં ચેલેન્જીસ બીજા બધા ઘણા થાય કે તમે લાઈક અમુક કામ તમારા ફોન પર હોય એ ના કરી શકો કેમ કે તમારો ફોન સાઈડમાં હોય તમારા ઘરેથી કંઈ કામ હોય તો એ થોડું હેમ્પર થાય એટલે એ જે બેઝિક્સ જે છે જે ફોનના કારણે જે બધા પ્રોબ્લેમ્સ થાય એ તો થાય. अच्छा शेफ आप क्या बोलना चाहेंगे? मैं तो इनकी देख रहा था कुछ रील्स, तो उसमें देखा मैंने इसकी जो पिक्चर्स के नाम हैं हाँ वो बड़े ही नॉटी हैं, जैसे इलू इलू, नटवर. तो ये आप एक्चुअली पिक्चर ही नॉटी है या आप भी नॉटी है, वो जानना है मुझे. चलो तो आंसर आपको शेफ ने. मैं तो इतना नॉटी नहीं हूँ पर मेरे फिल्म के नाम ये नटवर उर्फ NTR जो फिल्म हाँ, जो आप बात कर रहे हैं एक्चुअली वो बहुत इंटरेस्टिंग फिल्म और एक्चुअली बात नटवर की है. તો હું તમને કહું કે નટવર એમાં ચેતન દહિયા એમણે રોલ કર્યો છે અને બહુ જ બ્યુટીફુલ ફિલ્મ છે. હજી OTT પર આવી નથી પણ જ્યારે પણ આવે ત્યારે તમે જોશો ત્યારે મજા આવશે. એ જે મારા બાપા છે એમાં हाँ એ બહુ નોટી છે. अच्छा चेतन दैया जी. अच्छा, वो ऑलरेडी आ चुके हैं इधर. yes. और इलू इलू में मैंने कैमियो किया था. अच्छा તો એ પણ એક સરસ મજાની ફિલ્મ એ પણ જલ્દીથી OTT પર આવશે. કેમિયોની વાત નીકળી તો લાલો વિશે પણ જણાવી દો કે એમાં પણ તમને એક નાનકડો રોલ મળ્યો હતો. યસ લાલો ઇઝ લાઈક બ્લેસિંગ ફોર મી અને એક નાનકડો કેમિયો દ્વારિકાનો નાથ સોંગમાં પણ એ આજે દરેકે દરેક ગુજરાતી માટે પ્રાઉડનો વિષય છે કે આટલા મોટા કલેક્શન સાથે અને આટલા બહોળા ઓડિયન્સ સુધી એ ફિલ્મ પહોંચી શકી. તો આઈ એમ હેપી કે મને અંકિતભાઈએ ફોન કરીને કહ્યું કે ભાઈ આવો આપણે સોંગ શૂટ કરીએ હા અને આ હિસ્ટ્રીનો ભાગ બનવાનો મને મોકો મળ્યો. શું વાત છે. બિલકુલ ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે કયા કયા પ્રકારના ફેરફાર જોઈ રહ્યા છો આ ઇન્ડસ્ટ્રીમાં? ઇન્ડસ્ટ્રી બહુ જ સરસ રીતે ગ્રો કરી રહી છે. એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકાલિટી લેવલે બહુ જ સરસ ગ્રોથ છે. હું એવું કહી શકું કે આપણા રાઇટર્સ સતત અલગ અલગ સ્ક્રીન પ્લે સાથે નવી નવી ફિલ્મો અને એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. અત્યારે પ્રોડ્યુસર્સ સારા એવા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને અત્યારે તમે જોશો કે ગુજરાતી ફિલ્મ હવે કોઈ બીબા ઢાળ કોમેડી કે ફેમિલી એન્ટરટેનમેન્ટ કે એ ત્યાં સુધી નથી રહ્યું. પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટમાં નથી રહી. હવે અલગ અલગ વિષયો અને એવા વિષયો કે જે ગુજરાતીમાં ના આવ્યા હોય રાઈટ. એવા આવી રહ્યા છે. હોરર પણ આવી રહી છે, એમાં થ્રિલ પણ આવી રહ્યું છે, Yes. કોમેડી પણ આવી રહી છે, યસ ફેમિલી ઓરિએન્ટેડ તો આવી જ રહી છે. આવી જ રહી સૌથી વધારે તમને કઈ ફિલ્મમાં કામ કરવાનું ગમ્યું તમને કે ભાઈ આમાં બહુ જ મજા આવી મને? હવે વાત નીકળી જ છે ફિલ્મની અને હોરરની તમે વાત કરી છે તો મારી હમણાં જ ફિલ્મ જે આવી રહી છે અચ્છા આ મંથ એન્ડમાં જ 24 એપ્રિલે રિલીઝ થાય છે બહેરૂપિયો. ઓકે તો એ હોરર થ્રિલર શું વાત છે. અને બહુ જ બધું મિક્સચર છે એમાં. ઓકે તો ઘણી બધી એ ફિલ્મની એમ કહે ને કે USPs છે કે જેમાં મ્યુઝિક બહુ મોટો પાર્ટ છે. ઓકે કે ઘણા ટાઈમ પછી BGM અને જે મ્યુઝિક જેમાં સોનુ નિગમે સોંગ ગાયું છે શું વાત છે. વાહ. અને એટલું બ્યુટીફુલ સોંગ છે તમે થિયેટરમાં સાંભળશો એટલે મજા અચ્છા આવશે. એટલે હિન્દી આર્ટિસ્ટ છે ને એમની પાસે ગુજરાતી ગીત ગવડાવ્યું છે. સોનુ સર આમ પણ ગાય જ છે, ગાય છે, 2-3 yes. ફિલ્મોમાં એમણે ગાયા છે પણ એક તો એ અવાજ અવાજ અને આપણા માટે બહુ મોટી વાત છે કે ગુજરાતીમાં સાચી એ સપોર્ટ કરે અને છે. એ ફિલ્મમાં કામ કરવું એટલે yes, અદ્ભુત yes, વાત કહેવાય. शेफ पास चाहिए सीधा જ. शेफ आपने क्या ऐड किया? लगता है कि आपने पूरी सब्जी बना दी? नहीं, अभी बाकी है. जो मेन है आलू पोस्तों का, जो पॉपी सीड्स आते हैं उसको अच्छा. सोक करना है, आपको उसको पेस्ट करना है अच्छा और इसको थोड़ा सा और ट्विस्ट देने के लिए मैंने इसमें साथ में जिंजर और अनियन गार्लिक का पेस्ट डाला है. ओके तो इसको अभी थोड़ी देर हम कुक करेंगे. બહુ જ ઇન્ટરેસ્ટિંग લાગી રહ્યું છે. इंटरेस्टिंग एंड डिफरेंट है रेसिपी. યસ पोस्तो सीड्स को कितनी देर के लिए भिगो के रखना होगा? ये अगर ओवरनाइट सोक करेंगे तो और अच्छा रहता है, बट 1-2 घंटे भी आप सोक करके इसको पेस्ट कर सकते हैं. એટલે આ ઓવરનાઇટ ને આ બધું એ તૈયારીઓ કેટલી કરવી પડે? પ્રિપરેશન્સ તો કરવી જ પડે કેમ કે જમવામાં તો જ મજા આવશે પ્રિપરેશન્સ તો જ હશે મજા તો આવશે. યસ જ. યસ જેવી રીતે અમારી ફિલ્મોમાં અમારે બહુ જ ટાઈમ બહુ જ time પહેલાથી જાય. લખવું પડે, સ્ક્રીન પ્લે કરવો પડે. રાઈટ. આ પણ એક અલગ મેકિંગ છે. તો સરસ બેંગોલી રેસીપી તૈયાર થઈ ગઈ છે. સીધા જે શેફ પાસે કે મૌલિકને ટ્રાય કરાવે. શેફ પ્લીઝ. जी बिल्कुल, आलू पोस्तो रेडी है.
पहली बार आप बंगाली ट्राई करने वाले हैं, प्लीज़। પહેલાં તો ધીસ ઇઝ સો બ્યુટીફુલ જે એમને ગાર્નિશિંગ Garnish કર્યું છે કર્યું છે, અને આખું બ્યુટીફુલ ડિશ જે લાગી રહી છે એના માટે થેન્ક યુ રંજન સર. પ્લીઝ તો હું ટ્રાય કરું છું, તમને લોકોને પણ મન તો થતું જ હશે અત્યારે પણ લેટ્સ ટ્રાય. વાવ, બ્યુટીફુલ સર. थैंक यू। એનો જે ટેસ્ટ છે અને બધું જ જેટલી પણ ઇન્ગ્રેડિયન્ટ્સ મર્જ થઈને અચ્છા એક ફ્લેવર આવી રહ્યો છે. ફ્લેવર આવી રહ્યો છે એની મજા છે. વાવ, ધીસ ઇઝ લાઈક ફર્સ્ટ ટાઈમ કે મેં આ ડિશ ટ્રાય કરી છે, આલુ પેસ્તો. અને રંજન સર, યુ આર ધ બેસ્ટ. थैंक यू। થેન્ક યુ સો મચ. TV9 ને થેન્ક યુ સો મચ કે મને આ મોકો આપ્યો. હવે આપણે આગળ વધીએ બીજી રેસીપી તરફ. શેફ પાસે જઈએ કે કઈ રેસીપી બનાવી રહ્યા છે. जो दूसरी रेसिपी है वो है हींग कढ़ाई पनीर। ओके, तो कढ़ाई पनीर तो आपने बहुत खाई होगी, यस, लेकिन बांधाना हींग में हम LG के हींग में बनाने वाले हैं ये क्या कढ़ाई बात है। पनीर। ओके, वो आपके पास है, दे दीजिए प्लीज। તો ये कुछ अलग है. जी, यही हींग यूज़ करके ये रेसिपी बनाने वाले हैं। और पूरी रेसिपी बनाने के बाद उसके अलावा बताऊंगा आप घर पे कैसे इजी बना सकते हैं इसको। तो इस रेसिपी को शुरू करते हैं। तो रंजन सर, आप कुकिंग कब से कर रहे हो? पिछले 20 सालों से। 20 सालों से. जी, और 20 सालों से अहमदाबाद में ही हो या फिर? मोस्टली चूँकि मैं यहीं से पढ़ा हूँ, IHM अहमदाबाद पास आउट हूँ, जो ओके। कोबा सर्कल के पास मेरा कॉलेज है। जी। और 2007 में मैंने अपना करियर भी इसी होटल से स्टार्ट किया था। इसी होटल? अरे वाह, मैंने ट्रेनिंग भी यहीं से की थी और शेफ भी यहीं बना हूँ। वाह. क्या बात है. अब तो क्लस्टर शेफ बन गए आप. जी। क्या बात है. तो आपका आपकी सबसे फेवरेट डिश कौन सी है? पहले खाने में सबसे फेवरेट डिश कौन सी है और बनाने में कौन सी? ये दोनों मुझे बताइए. जो अगर खाने की बात करूं तो मुझे अपने घर का खाना पसंद है। ओके. होटल में भी खाता हूं तो घर जैसा, जैसे घर का खाना अपने अभी- हाथ का या फिर बीवी अपनी के वाइफ हाथ? के हाथ का। वो तो आपसे बड़े शेफ होंगे ना. जी, सबसे बड़ी शेफ घर पे जो लेडीज रहती हैं, माँ वही- रहती है, वही वही सब Yes. होती हैं। बाकी होटल्स में तो बहुत सारे मेरे फेवरेट डिशेज, जैसे इस रेस्टोरेंट की बात करूँ, ये कबाब विनिंग रेस्टोरेंट है, ओके. अवार्ड जीत चुके हैं कबाब के लिए। तो यहाँ पे हम गलौटी कबाब से लेकर के सारे जो भी लखनवी कबाब होते हैं वो हम यहाँ पे बनाते हैं। और उसके अलावा मैं खुद कॉन्टिनेंटल फूड बहुत अच्छा कुक करता हूँ, तो वो काफ़ी टाइम बना चुका हूँ मैं। तो कभी आइए, आप ट्राई करवाते हैं आप। फिर भी एक डिश मुझे बताइए जो आप अच्छी बनाते हो, वेज, क्योंकि मैं वेज खाता हूँ. वेजिटेरियन में देखिए आलियो ओलियो पास्ता है, जो ओके. एक्टर्स के लिए मुझे लगता है बहुत अच्छा है। बहुत अच्छा है. हाँ, कि उसमें कोई सॉस नहीं आती, आपको पूरी हेल्दी मिलेगी। वो मैं बहुत अच्छी बनाता हूँ। चलो, तो होपफुली नेक्स्ट टाइम ये वाली डिश आपकी ट्राई करेंगे. जी बिल्कुल। है ना? એવું લાગી રહ્યું છે કે અત્યારે શેફનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે અને તમે એન્કર બની ગયા છો એવું હા, લાગી મને રહ્યું છે. એકચ્યુઅલી ક્યારનું એક્સાઇટમેન્ટ હતું કે આમને હું પૂછું, કેમકે એટલું શાંતિથી એ બનાવી રહ્યા છે, તો કેટલો એક્સપિરિયન્સ હશે એમની બિલકુલ એક પાસે. પેશન્સ સાથે આટલું સરસ Yes, ટેસ્ટી yes, બનાવવું એ yes, પણ yes, એક yes. ચેલેન્જિંગ વસ્તુ છે. अभी कभी आप घर पे कुछ बनाते हैं तो आप क्या बनाते हैं? मैं पुलाव. सर बोला, मैं पुलाव बनाता हूँ, मुझे वही आता है. और बाकी तो जैसे सब बनाते हैं मैगी, बस वहाँ से काम ત્યાં शुरू પૂર્ણ होता है विराम. और खत्म भी वही होता है. मैगी बेस्ट है। મેગી બેસ્ટ છે. મારા ફાધર જમવાનું બહુ સરસ બનાવે. અચ્છા, હા, એમને બધું જ આવડે. શું વાત છે. અને અમારા ઘરે એવું થાય કે આને કંઈ આવડતું નથી, એવું જ થાય. બધા મને એમ જ કહે કે તું પપ્પામાંથી થોડું શીખ એમ. એટલે એવું થાય કે મમ્મી અને પપ્પા વચ્ચે આમ કોમ્પિટિશન થાય કે આ વસ્તુ હું જ સારી બનાવું છું, કોમ્પિટિશન કંઈ ના થાય. એટલે આમ થોડુંક આમ પણ મીઠા ઝઘડા ના જેવું ના, થતું હશે. હું તમને કહું ને હા. કે કંઈક જ્યારે કંઈક સ્પેશિયલ ડિશ બનાવવાની હોય ને, જેવી રીતે પાઉંભાજી છે, સાઉથ ઇન્ડિયન કંઈક બનાવવાનું હોય, પાણીપુરી હોય, તો એ પપ્પા જ બનાવે. શું વાત છે. સાદું ખાવાનું ના બનાવે પાર્ટી. Special dish હોય. સ્પેશિયલ ડિશ એ બનાવે. અચ્છા, અચ્છા, સ્પેશિયલ ડિશ બનાવે પણ બાકી બધું મમ્મીને કરવાનું. પ્રિપરેશન્સ કરીને એટલે આપવાનું. મારી મમ્મી છે ને એ હેરાન થઈ જાય ઓકે, જ્યારે એણે બનાવવાનું ના હોય પણ પાછળનું બધું કટ કરવાનું થી માંડીને બધું જ એ ખાલી ઓર્ડર કરે, ચલો આ લાવો, આ લાવો. બધું તૈયાર છે અને ફાઇનલ તડકો લગાવવાનો હોય ત્યારે
તમારા પપ્પા લગાવે, ક્યાં બાત. પણ એમને એ કેવું એ હોસ્ટેલમાં રહેલા છે ને એમણે જાતે જ બનાવેલું. હું પણ અહીંયા ઘણીવાર મારે એકલા રહેવાનું થાય પણ એમના જેટલી તાકાત નથી કે હું જાતે બનાવી. અચ્છા, તો ક્યારે એવું થાય ને કે પપ્પા ચલો મને રસોઈ શીખવાડો એવું? હા, મેં પુલાવ એમને જ શીખવાડ્યો મને. અચ્છા, હા, એટલે અત્યાર સુધી મમ્મી ખાલી પુલાવ જ શીખ્યા. હા, એકચ્યુઅલી કેવું અમારા ઘરમાં બહુ ફેમસ છે પુષ્પા પુલાવ. મારી મમ્મીનું નામ પુષ્પા છે, બહુ ફિલ્મી નામ છે મમ્મીનું. અમે પુષ્પા आया પછી तो नहीं हुई सर. सीख लीजिए, अच्छा रहेगा. क्योंकि शादी के बाद वाइफ को खुश सीख रहा हूँ और इसीलिए मुझे शायद TV9 ने बुलाया कि यहाँ से मैं और ज़्यादा इंस्पिरेशन लेके जाऊँ. यस. पर सर अगर शादी से पहले सीख गया तो शादी के बाद तो लफड़ा ही हो जाएगा. नहीं, लफड़ा कुछ नहीं है. आपको तभी बनाना है जब वाइफ नाराज रहेगी. ऐसा है? जी. એના માટે શેફનો એક્સપિરિયન્સ છે. हाँ, फिर वो अच्छा तरीका है नहीं मनाने का. जी. મૌલિક, તમે અત્યારે શીખવાની ના પાડો છો પણ એવું બને કે કદાચ તમારી વાઈફને પણ જમવાનું બનાવવાનું ના આવડતું હોય તો वो तो પછી बहुत લોચો अधरू થઈ થઈ જાય. जैसे तो देखिए, हमारा जिसको भी बनाने नहीं आता है उसका प्रॉब्लम सॉल्व कर दिया है मदर्स ने. ओके. तो ये जो मैं रेसिपी बना रहा हूँ इसको बनाने में मुझे 10 से 15 मिनट लगेंगे. बट अगर आपको इस मदर्स की कढ़ाई पनीर की इसके पैकेट से बनाते हैं तो विद इन 5 मिनट्स ऑलमोस्ट सेम टेस्ट में रेसिपी बन के रेडी हो जाएगी. विद इन 5 मिनट्स. क्योंकि ये मिक्सर लेना है, आपको घोलना है, तड़का लगाना है और ये उसमें डालना है तो ग्रेवी सेट हो जाएगी. आपको टेस्ट चेक करना है, क्रीम बटर थोड़ा सा डालना है और रेसिपी रेडी. अरे वाह, ઈઝી થઈ ગયું ને તમારા માટે? હવે હું બનાવી શકું છું એમ ને ઘરે. તો ભાઈ હવે ઘરે જમવાનું બનાવીશ જાતે. એટલે જે રેસીપી અડધો કલાકમાં બનતી હોય એ 10 થી 15 મિનિટમાં બની જાય એટલે તમારો ટાઈમ પણ બચી જાય અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમને જમવાનું પણ મળી જાય. બ્યુટીફુલ. આ મારે લાવવા પડશે પેકેટ્સ. બિલકુલ, એ તમને ગિફ્ટ આપવાની જ છે છેલ્લે. યસ, हाँ, એ સરપ્રાઈઝ હતી, મારે નહોતું કેવું પણ અત્યારે કહેવું પડ્યું. આવતા અઠવાડિયાનું તો સેટિંગ થઈ ગયું છે અહીંથી જ. બિલકુલ, તમને પસંદ પડે તો તમે બહારથી પણ લઈ શકો છો. પછી તો હવે ટેવ પાડી દેશો તમે. યસ. पैकेट खत्म हो जाए तो नेक्स्ट एपिसोड में फिर आ जाइएगा. બિલકુલ. મૌલિક, તમારી ફિલ્મ વિશે મારે વાત કરવી છે. 2 રૂપિયો ફિલ્મ આવી રહી Yes, છે, yes, yes. એના વિશે થોડીક વાત કરશો કે એમાં તમારો રોલ કયો છે? 2 રૂપિયો મારા અત્યાર સુધીની લાઈફ માટે એમ કહી શકું કે એક્ટિંગ કરિયરમાં સૌથી ચેલેન્જિંગ રોલ છે એમાં. અત્યારે હું રિવીલ નહીં કરી શકું પણ એમાં 2 રૂપિયો નામ પ્રમાણે એમાં અલગ અલગ રૂપ છે. ઓકે. મારા કેરેક્ટર્સના અલગ અલગ એક જ કિરદાર છે પણ એના અલગ અલગ શેડ છે ફિલ્મની અંદર. અને મજા એ વાતની છે કે એ ફિલ્મમાં દરેકના અલગ અલગ રૂપ છે. શું વાત છે? જેવી રીતે રૂટીન લાઈફમાં તમારા પણ અલગ રૂપ હશે, અહીં તમે કેવા છો, ઘરે કેવા હોય, તો નોર્મલી તો દરેકે દરેક 2 રૂપિયો છે. દરેકે દરેક વ્યક્તિ પોતાના રૂપ બદલે છે પોતાના સમય અને સંજોગ પ્રમાણે. એવી જ રીતે આ ફિલ્મમાં પણ તમને જોવા મળશે. અચ્છા, મજાની વાત એ છે કે કેરેક્ટર તો છે જ એવું પણ આ ફિલ્મમાં VFXનો બહુ મોટો પાર્ટ છે. અચ્છા, એટલે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં પણ VFX બહુ સારું વપરાયું છે. પણ અને ઓછું વપરાય છે. ઓછું વપરાય છે. હા, કમ્પેર ટુ હા, બોલિવૂડ અને હોલિવૂડ. યસ યસ યસ. પણ અમારી ફિલ્મમાં ઓલમોસ્ટ 30 થી 35 મિનિટનું VFX છે અને અચ્છા. એટલું હેવી VFX છે કે આ ફિલ્મ તમારે થિયેટરમાં જ જોવી પડે. કેમ કે એક એક્સપિરિયન્સ જે મોટા પડદાનો છે મ્યુઝિક VFX ની એ મોબાઈલ કે સાથે ટીવીમાં મજા નથી ના આવતી. મજા આવે. Yes. એટલે 2 રૂપિયો એક એવી ફિલ્મ છે કે જેને તમારે એક્સપિરિયન્સ લેવો હોય તો એ થિયેટરમાં જ જોવું પડશે. અચ્છા, યસ. એમાં તમારી સાથેના બીજા કોઈ એક્ટર્સ છે એના વિશે પણ વાત કરજો. મારી સાથે બહુ જ એવા કલાકારો છે કે જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એમ કહીએ ને કે અત્યાર સુધી અહીં સુધી આવી છે તો એ બધાએ બહુ મોટો ફાળો આપ્યો છે. એમાં જયેશ મોરે કે જેનો હું બહુ મોટો ફેન છું. હેલારોથી સાહેબે બધાના દિલ જીતી લીધા અને આમ પણ એ વ્યક્તિ પણ એટલા મજાના છે. તો જયેશ મોરે છે અમારી સાથે. હવે તો નેશનલી પુષ્પા ઇમ્પોસિબલ પછી ચારે બાજુ સાહેબનું નામ છે. એની સાથે સાથે કિંજલ રાજપ્રિયા છે કે જેમણે છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધીમાં લોકોને એન્ટરટેન કર્યા છે અને એટલા બ્યુટીફુલ છે કે લોકો એમનેમ જ એના ચાહકો છે. અમારા હિરોઈન બહુ અદ્ભુત છે કિંજલ રાજપ્રિયા. અને સાથે સાથે છે ડેનિશા ગુમરા. ડેનિશા ગુમરા પણ નેશનલ એવોર્ડ વિનર. યસ. સાથે સાથે આશિમા વરદાન જે બોલિવૂડથી છે અને ખોફ નામની વેબ સિરીઝ એમણે કરી હતી. અને એવા ઘણા બધા એક્ટર્સ છે જેમણે આખી ફિલ્મમાં બહુ મજા કરાવી છે. બિલકુલ.
હાલના સમયમાં મને ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી રહી છે કે ગુજરાતી ફિલ્મ્સ તો આવી જ રહી છે પરંતુ એટલી હિટ જઈ રહી છે કે હિન્દીમાં પણ ડબ થાય છે. યસ યસ એના વિશે શું કહેશો તમે? આપણા માટે પ્રાઉડની વાત છે કે વર્ષ ગુજરાતી અને હિન્દીમાં રિલીઝ થઈ, પછી લાલો ગુજરાતી અને હિન્દીમાં રિલીઝ થઈ. અત્યાર સુધી આપણે જોતા હતા કે કર્ણાટકની કોઈ ફિલ્મ હોય KGF, કે તેલુગુ ફિલ્મ હોય બાહુબલી, આ બધી ફિલ્મો એની લેંગ્વેજમાં અને હિન્દીમાં રિલીઝ થાય. આઈ હોપ કે બહેરૂપિયો પણ હિન્દીમાં રિલીઝ થાય, કેમ કે હવે આપણે એ રિજનલ વાળામાં રહ્યા નથી, હવે આપણે નેશનલ સિનેમામાં આવી ગયા છીએ. અને ઘણી સારી ફિલ્મો છે કે જે વર્લ્ડ સિનેમાને રિપ્રેઝેન્ટ કરી શકે એવી ફિલ્મો આપણે અહીંયા બની રહી છે. બિલકુલ. યસ. वातों शेफे तो रेसिपी तैयार कर दी थी, बहुत फटाफट बनी गई है. शेफ आपने क्या क्या ऐड किया, फटाफट बता दीजिए. इसमें मैंने चॉप अनियन डाला है, चॉप टमाटो डाला है, जिंजर गार्लिक का थोड़ा पेस्ट डाला है, और अभी इसमें मैंने देखिए मखनी ग्रेवी डाला है थोड़ा सा. ओके. अनियन कैप्सिकम डाले हैं. अभी हम इसमें मसाले ऐड करेंगे. ટાઈમ થઈ ગયો છે જમવાનો અને જે સુગંધ આવી રહી છે અને તમને જે ઉતાવળ આવી રહી છે એ પણ દેખાય છે. હવે વધારે રાહ નહીં જોવાય. थोड़ा सा देगी मिर्च पाउडर और चिली पाउडर दोनों ही डालने वाले हैं. ओके. આ દેગી મિર્ચ અને ચીલી પાવડર આમાં શું ફરક છે? देगी मिर्च बनने इतना लाल स्पाइसी दिखाई। नहीं होता है, वो सिर्फ कलर के लिए यूज़ करते हैं. ओके ठीक है. और जो रेड मिर्ची पाउडर है वो तीखा होता ओके वो तीखा होता है. એટલે તમને આજે ખબર પડી કે મરચામાં પણ અલગ અલગ ટાઈપ હા છે, મેં કલર કીધું માટે અલગ ને તીખાશ માટે અલગ. ભાઈ આટલું બધું મરચું નાખશે તો तो बातों बातों में हमारी जो रेसिपी है हींग कढ़ाई पनीर ये बन के रेडी है. और प्लीज़ आप टेस्ट कीजिए, बताइए कैसी है. अरे सर फिर से एक और बार आपने इतना अच्छा गार्निशिंग. રહેવાતું નહીં હોય જલ્દી ટેસ્ટ કરો. પનીર તો ઓલરેડી આપણું ફેવરેટ છે જ અને એમાં સરે બહુ જ સુંદર. જલ્દીથી પરાઠા આપી દો એટલે પતાઈ પતાય. तो जैसा कि अभी हमने देखा कि इंस्टेंट कढ़ाई पनीर से आपने एक अच्छी सी रेसिपी आपके सामने बनी है, तो वैसे ही मदर्स आपको एक पूरा गिफ्ट हैम्पर दे रहा है जिसमें बहुत सारे ऐसे रेसिपीज़ आप बना सकते हैं. तो ये गिफ्ट हैम्पर आपके लिए. थैंक यू. और जितनी भी रेसिपी Thank you बनाए so आप much. प्लीज़ हमें शेयर करें. आपको भी थैंक यू और मदर्स रेसिपी की पूरी टीम को थैंक यू कि ऐसा इंस्टेंट बनाया इन्होंने. બિલકુલ. तो मेरे जैसे लोग घर पे कुछ પુલાવ खाना बना સિવાય पाएंगे. પુલાવ સિવાય તમે નવી પુલાવ સિવાય રેસિપીઝ કંઈક પણ બીજું બનાવી બનાવી શકશો. શકીશું. Gift sponsors Mother's Recipe. Taste the love. મૌલિક, થેન્ક યુ સો મચ. તમે અમારા શોમાં આવ્યા, આટલું બિઝી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢીને તમે આવ્યા અમારી સાથે, ખૂબ જ વાતોચીતો કરે અને બહુ જ મજા આવી ઓનેસ્ટલી. એલજી બાંધાણી હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. મૌલિક, આપણે ખૂબ બધી વાતો તો કરી, પરંતુ જતાં જતાં આપ અમારા વ્યુઅર્સને કંઈ કહેવા માંગશો, કંઈ મેસેજ આપવા માંગશો? જેટલું બને એટલું વ્યસનથી દૂર રહો, કેમ કે બિંગ હોમિયોપેથિક ડૉક્ટર અને હું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, તો અમારો પ્રયત્ન એવો હોય છે કે ખાલી એન્ટરટેનમેન્ટ ના આપીએ પણ કંઈક સારું મેસેજ પણ આપીએ. અને બધાને કહીશ કે મારી ફિલ્મ આવી રહી છે 24 એપ્રિલે, બહેરૂપિયો. જોવાનું ચૂકતા નહીં, બહુ જ મજા આવશે. બહુ જ બધી અલગ અલગ રેસિપી છે એમાં પણ, અને અલગ અલગ ઘણું બધું છે એ ફિલ્મમાં. તો 24 એપ્રિલ બહેરૂપિયો. અને હા, તમને બધાને હું એટલી વિનંતી કરીશ કે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો, બહુ જ બધો પ્રેમ કરો તમારા નજીકના મિત્રોને, તમારા ફેમિલીને, અને વ્યસનથી દૂર રહો. થેન્ક યુ.